નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દિવાળી ગઈ, આજે દેવ ઉઠી 11 અને હવે દેવ દિવાળીના તહેવારો શરૂ થશે. દેવ ઉઠી 11 થઈ આજે ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદના કારણે સ્થગિત કરાઈ છે. સાધુ સંતો દ્વારા એ આજે પરિક્રમા શરૂ થઈ. ખૂબ ઓછા માણસો સાથેની આ પરિક્રમા થઈ. જાહેર જનતા માટે, જાહેર ભક્તો માટે પરિક્રમા અત્યારે સ્થગિત છે. આજે દેવ ઉઠી 11ને મારે આ ગિરનારની વાત કરી, મહાદેવને સ્મરણ કરીને મારે મહાદેવ ગિરનારને અનુલક્ષીને જે સંપાદન કરવામાં આવ્યું છે પુસ્તક વિશે વાત કરવી છે. પુસ્તક પરિચયમાં મહામહિમાવંત ગિરનાર, મહામહિમાવંત ગિરનાર, સંપાદક દિલીપ ધોળકિયા શ્યામ. ગુજરાત, મુંબઈ તથા વિદેશમાં વસતા 111 કવિઓ દ્વારા રચાયેલા 151 ગિરનાર આધારિત વિશિષ્ટ કાવ્યોનો આ સંગ્રહ છે. મુખપૃષ્ઠ પર ગિરનારના દર્શન થાય. સંપાદક દિલીપ ધોળકિયા શ્યામ છે. છેલ્લા પેજ ઉપર એમનો પરિચય આપવામાં આવ્યો છે. આપણે જોઈએ શરૂઆતથી. પ્રકાશન વ્યવસ્થા પ્રભાત કેળવણી મંડળ, જૈન દેરાસર, ગોધરા, જિલ્લો પંચમહાલ. 250 રૂપિયા મૂલ્ય. વર્ષ 2024માં પ્રથમ આવૃત્તિ. પ્રથમ પૃષ્ઠ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રીનો સંદેશ, સરકારી સંદેશ એ મળી જતો હોય છે. શ્રીમતી ભાનુબેન બાબરિયાનો સંદેશ છે. મુકેશ પટેલનો સંદેશ છે, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે. ભીખુસિંહજી પરમારનો સંદેશ છે, એ પણ રાજ્ય કક્ષાના મંત્રી. દિલીપભાઈ ઘણા બધા જાહેર વ્યક્તિઓના સંદેશ લઈ આવ્યા છે. વિશ્વ ગુજરાતી સમાજ મહામંત્રી વિષ્ણુ પંડ્યાનો, CK પટેલનો સંદેશ છે. ભાગ્યેશ ઝા સાહેબ શુભેચ્છા સંદેશ લખે છે, અકાદમીના અધ્યક્ષ શ્રી. સ્નેહીશ્રી, તમારો આ કાવ્ય સંગ્રહને આવકારું છું. આ સાહિત્યકાર છે અને શરૂઆત એમનાથી કરીએ આપણે. સ્નેહીશ્રી, તમારો આ કાવ્ય સંગ્રહને આવકારું છું. ગિરનાર એક સ્વયં મહાકાવ્ય છે. એની છાયામાં રહી તમે કરેલું આ સંપાદન ખૂબ અગત્યની સાહિત્ય સેવા ગણાશે. હું તમને અને તમારા સાથીદારોને અભિનંદન પાઠવું છું. શુભકામનાઓ. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના IASનો સંદેશ છે, નિયામકશ્રીનો. જયેન્દ્રસિંહ જાદવ મહામાત્રશ્રી એમનો સંદેશ પાઠવે છે. ભક્ત કવિ નરસિંહ મહેતા, યુનિવર્સિટી જૂનાગઢના કુલપતિ શ્રી ચેતન ત્રિવેદી સંદેશ આપે છે. હેમંત નાણાવટી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રૂપાયતન ટ્રસ્ટ જૂનાગઢ, એ પોતે શુભેચ્છા સંદેશમાં સમાઈ ક્યાં શકું છું હું નગરમાં કે મહાલયમાં, ગુહા જેવું ગહન કાંઠે મને ગિરનાર સંઘર્ષે. કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ સાથે શૂન્યનો આકાર લઈ લીધો, બોજ પારાવાર લઈ લીધો, જે નથી અટક્યા તળેટીમાં એમણે ગિરનાર લઈ લીધો. વાહ! એ પ્રફુલ્લ નાણાવટીની પંક્તિઓ સાથે હેમંતભાઈ વાત મૂકે છે. સતીન દેસાઈ પરવેજ, દીપ્તિ ગુરુનો શુભેચ્છા સંદેશ અહીં ખૂબ ટૂંકમાં. મને ગિરનાર સંઘર્ષે, હજો હાથ કરતાલને ચિત્ત ચાનક, તળેટી સમીપે હજો ક્યાંક થાનક. રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ સાથે. મહામહિવંત ગિરનારને જો શ્લોકસ્થ રટવો હોય તો એ જ ધરાના ભક્તિ અવતાર સર્જકોના થાનકનો મહિમા ગાતા એમના જ અકળ અમિટ ચાનકમાં લીન થવું પડે. મનોજ ખંડેરિયાનો શેર મૂકે છે. પકડો કલમને કોઈ પડે એમ પણ બને, કે હાથ આખે આખો બળે એમ પણ બને. ગુફા કે પર્વતની કોઈ ટૂંકે શબ્દની માંજી વહ્યા કરે છે. ફકીર અવધૂત સાધકોની રસમ ન તૂટે, ગઝલ ન છૂટે.
જીતુભાઈ ખુમાણ, જિલ્લા કન્વીનર, ગુજરાતી સમાજ યુવા સંગઠન જુનાગઢ જિલ્લો, એ પણ પોતાનો સંદેશ આપે છે. ભાનુપ્રસાદ દવે સાહેબ, પૂર્વ નાયબ માહિતી નિયામક, એ પણ આવકાર આપે છે. શ્રેષ્ઠતમ આધ્યાત્મિક પવિત્ર ભૂમિ એટલે પર્વતીરાજ ગિરનાર કહીને એ વાત મૂકે છે. પ્રસ્તાવના દિલીપભાઈ લખે છે, ભગવો ગુગળ ભવનાથનો દાતારનો લોબાન છું, હું ધ્યાન છું ગોરખતણું, નરસિંહ કેરું ગાન છું. જીવનમાં અમુક સ્થળો, પ્રસંગો, વ્યક્તિઓ આપણા માનસપટ પર એક કાયમી છાપ મૂકી જતા હોય છે. આવું જ મારા જીવનમાં પણ બનેલું છે. આશરે 12 વર્ષની ઉંમરે પિતાની સાથે કરેલી પૂરા 5 દિવસની ગિરનાર પરિક્રમાની અવિસ્મરણીય યાદો માનસપટ પર કાયમી અકબંધ પડી છે. અને ત્યારબાદ પિતા તથા મિત્રો સાથે આશરે 10થી પણ વધારે વખત કરેલી પગપાળા ગિરનાર પરિક્રમા અને ગિરનાર પર્વત આરોહણ, ભગવાન દત્તાત્રેયની ચરણ પાદુકા એટલે દત્ત શિખર સુધીની સફર અને તેની યાદગાર ક્ષણો કાયમ સંગ્રહાયેલી મન અને હૃદયમાં રહી છે. એમ કહીને એ પોતે વાત મૂકે છે કે આજે અંતે આ સપનું સાકાર થયું છે. ભારતમાં ગુજરાત, મુંબઈ તથા વિદેશમાં વસતા 111 ગુજરાતી કવિ કવિયત્રો દ્વારા સ્વરચિત 151 ગઝલ, ગીત અને કાવ્યોનો સંગ્રહ મહામહિમાવંત ગિરનાર નામથી પ્રસિદ્ધ થઈ રહ્યો છે. એ સંપાદક તરીકે પોતાની વાત મૂકી, જય ગિરનારી, જય ગુરુદત્ત કરીને વાત પૂરી કરે છે. અર્પણ કરે છે જેના નિર્મળ સ્નેહ, લાગણી, હૂંફ અને કાળજીથી જીવન પંથ સુમધુર અને આનંદદાયક રહ્યો છે. મારા સારા અને વિકટ સમયમાં જેનો સાથ અને સહયોગ હંમેશા અતૂટ રહ્યો છે, તે મારી જીવન સફરની સહભાગી ધર્મપત્ની શ્રીમતી હર્ષા ધોળકિયાને મારા દ્વારા સંપાદિત આ કાવ્ય સંગ્રહ અર્પણ કરતા આનંદ અનુભવું છું. સબસે ઊંચી પ્રેમ સગાઈ, દિલીપ ધોળકિયા શ્યામ. કુલ 151 રચનાઓ. પ્રથમ રચના કવિશ્રી રાજેન્દ્ર શુક્લની, મળીશચ બીજી પણ કવિશ્રી રાજેન્દ્ર શુક્લની. આમ અનેક રચનાઓ, ઘણા બધા કવિ લેખકો આમાં સમાવાયા છે. સતીન દેસાઈ પરવેજ, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, ઉર્વિશ વસાવડા, પ્રતાપસિંહ ડાભી, દિલીપ ધોળકિયા, સુધીર દત્તા, વિનોદ ગાંધી, ઈવા પટેલ, શૈલેષ પંડ્યા, નિશેષ, ડૉક્ટર અંકુર દેસાઈ, દિનેશ ડાંગરે, ગીરા પિનાકિન ભટ્ટ, હરીશ શાહ, મોહનભાઈ બારોટ, દેવેન્દ્ર જોશી, એમ અનેક સોશિયલ મીડિયામાં જાણીતા નામો, સુંદરમ ટેલર, બધા તમને અહીં દેખાય છે. કૃપાબેન કે ઓઝાની છેલ્લી રચના 151, કવિશ્રી રાજેન્દ્ર શુક્લની પ્રથમ રચના આપ સુધી. પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ, સમયના કોઈ પણ થરે હું મળીશ જ, ન ખુલે ન તૂટે કટાયેલું તાળું કોઈ હિજરતીના ઘરે હું મળીશ જ. હતો હું સુદર્શન સરોવર છલોછલ, હવે હું કુંડ દામોદરે હું મળીશ જ. નગારે પડેગા પહેલો કે ચોરે, સમી સાંજની ઝાલરે હું મળીશ જ. બપોરે ઉપરકોટની સૂની રાંગે, અતુલા કોઈ કાંગરે હું મળીશ જ. તળેટી સુધી કોઈ વહેલી સવારે, જશો તો પ્રભાતે સ્વરે હું મળીશ જ. કોઈ પણ ટૂંકે જઈ જરા સાદ દેજો, સુસવતા પવનના સ્તરે હું મળીશ જ. ગોરખ આયા. આંગન આંગન, રાજેન્દ્ર શુક્લની જ બીજી રચના. આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા, જાગો રે જન્ની ના જાયા, ગોરખ આયા. ભીતર આકે ધૂમ મચાયા, ગોરખ આયા. આદિ શબદ મૃદંગ બજાયા, ગોરખ આયા. આદિ શબદ મૃદંગ બજાયા, ગોરખ આયા. જટા જુટ જાગી ઝટકાયા, ગોરખ આયા. નજર સુધી અરુ બિખરી માયા, ગોરખ આયા. બધી રચનાઓ આપ સુધી પહોંચાડવી શક્ય નથી, પરંતુ આપણે જ્યાં અટકીએ એ ત્યાંની વાત. મુકેશ જોશીની રચના. જોયા છે ક્યાંય આપે ઈશ્વરને આમ વસતા, જોયા છે ક્યાંય આપે પથ્થરને આમ સ્વસતા. આમ એમની ઘણા બધા જાણીતા કવિ કવિયત્રીઓ. લીલી પરિક્રમા, પટેલ ઉર્વશીબેન. ગુજરાત પ્રદેશે સૌરાષ્ટ્રે રૂડું જુનાગઢ ધામ પડખે શોભે ગરવો ગિરનાર. કારતક સુદ 11 પરિક્રમાનો આરંભ, દીપ પ્રાગટ્યને બંદૂકના ભડાકા સાથે પ્રારંભ. આમ ઘણા નવોદિતો પણ દેખાય છે. શિવ શક્તિની છેલ્લી રચના કૃપાબેન. શિવ દુન્વઈ દુનિયાના સતી પતિ ગણાય છે, સતીને શિવ સૃષ્ટિના અધિપતિ કહેવાય છે. દિલીપભાઈનું છેલ્લા પૃષ્ઠ ઉપર એમનો પરિચય. ભગવો ગુગળ ભવનાથનો દાતારનો લોબાન છું. આ એમણે સંપાદકીય લેખ લખ્યો છે એમાંથી જ લેવામાં આવ્યું છે.
દિલીપ ધોળકિયા શ્યામ. જીવનના અમુક સ્થળો પ્રસંગો એ જ વાત છે. મહામહિમાવંત ગિરનાર. આજે આપણે આ પુસ્તક વિશે પરિચય કર્યો છે. પુસ્તક પરિચયમાં અનેક કવિઓ છે. જિજ્ઞેશ ક્રિસ્ટી સંગત, ભૂપેન્દ્ર ત્રિવેદી, જેઠવા સોનલબેન, કલ્પેશ સોલંકી કલ્પ, એમ 151 રચનાઓ અહીં 111 કવિઓની લેવામાં આવી છે. જાણીતા અજાણ્યા આવા અનેક કવિઓ અહીં ગિરનારની પરિક્રમા એમની કલમ દ્વારા કરી છે. દર્શક મિત્રો, આજે પુસ્તક પરિચયમાં મહામહિમાવંત ગિરનાર વિશે વાત કરીને આજે કારતક સુધી 11ના દિવસે આ રેકોર્ડિંગ કરીને ધન્યતા અનુભવીએ છીએ. જય ગિરનાર, હર મહાદેવ.